બાપ જે હોય ઘણી ખમા રાજા અજમલમ ઘણી ખમા બાપ आज कोणे के हूँ पवन जन हवा जमल है मारा हम कोणे के हूँ पवन जन हवा અરે મહારાજા અત્યારે અમારે શું કામ પડે? અરે પ્રધાનજી, ઘણા સમયથી એવો નગર સસાઈ ગયો નથી, તો મારી પ્રજા દુઃખી છે કે સુખી તે જાણવા માટે આપણે નગર ફરવા જવાનું. બહુ સારું. આ જય રાજા ને ચાલુ બંધ કરી દો, ઘડીક બંધ કરી દો. લંચ પડે ને એટલે બંધ કરી દો, જેથી કરીને તમારા યુટ્યુબમાં ઓલું ડિસ્ટર્બ ન થાય. બરાબર, બંધ કરી દો. હું નાખવાનું મોમાય દેવ ડિજિટલ કરી દો. મોમાય ડિજિટલ મોમાય દેવ ડિજિટલ બોલો ખેડૂતભાઈ. કાઢેલી મોરચા જેવો પણ આવતા હરશે ખેતરમાં વાવડો આ થયો ને આ તો હોતા હોય થયો એ મોરચા તો નહીં આવે. પછી કાલે છો
8 વાગે સાબુ થયો છે આજ ટાઈમ થયો 5 વાગે તો હોય ગયા એમ મારા જ છે. હાલો આપણા ખેતરમાં પૂછ્યો એમ બીજે ક્યાંય ન પડ્યો આખા ગુજરાતમાં આવતો વરસાદ કાલ એમ તો હાલો ભાઈ હા બરોબર બરોબર નીચે આવો કાલ જાવું તો કાલ જાય આજ જાવું તો આજ જાય મારી બેન તો બધા આવી જાય આપણે જવું પડે હાલો તારે એ બાબને જય મહારાજ ખેડૂત ભાઈઓને ખેતરમાં વાવણી કરવા દાદા હતા આપને દેખી કેમ પાછા વળી ગયા તેને હાલ દરબારમાં હાજર કરો બહુ સરસ હે આજ પર ધન બોલવે ખેડૂત આવજો રે હે આવજો રાજે દરબાર પર ધન બોલવે ખેડૂત આવજો રે અમારા મહારાજાને દેખી પાછા કેમ બોલી ગયા અરે પ્રધાનજી જો મેં આપણા મહારાજાને હાથું કહ્યું તો કાંઈ ખોટું તો નહીં લાગે ને અરે મહારાજા ખેડૂત ભાઈનું કેવું એવું છે કે મહારાજાને સચ્ચે કહેશું તો દુઃખ તો નહીં લાગે ને લા ખેડૂત ભાઈ આપણે ખોટું બોલી બાકી જેવા આ હાસું ન બોલા આ તો રાજા મહારાજા કહેવાય રીતે તો રાજા બે નહીં હોય નહીં જાય ખોટું બોલું તો પછી કોર વરસાદ નહીં થાય તો ખોટું બોલવું પડે એમ બોલ લેવું ખોટું વરસાદ તો થવાનો જ છે તો ખોટું બોલ. આજે કરોડ ઘેર ઉજાળાના આજે કરોડ ઘેર એવા રાશે કરોડા તમારી સાથે ખેડૂત ભાઈ રાશે કરોડા તમારી સાથે રે એવા વાવવાની ઓળી તમારી સાથે ખેડૂત ભાઈ વાવવાની ઓળી તમારી સાથે રે એવા બપોરિયા ભાત તમારી સાથે ખેડૂત ભાઈ બપોરિયા ભાત તમારી સાથે રે અરે મહારાજા ખેડૂત ભાઈ પાસે બધી વસ્તુ હોવા છતાં જૂઠું બોલે છે અરે પ્રધાનજી એને ભગવાન ભોળાનાથના ભગત જઈને સાસુ બોલાવો અરે ખેડૂત ભાઈ જો તમે સત્ય ન કહો તો તમને ભોળાનાથના સોગંદ છે માટે સત્ય કહો બોલો કેમ કરજો આ શંકર ભગવાનના સોગંદ દીધા નો કહી તો આ તમારે રાજા મહારાજા કેવો જાવ તો દે ને કઈ દે તારા પ્રધાન દે આપણા મહારાજ આપણે પાછા છે તે મેરા છોકરા ના લીધા કારણ આપણે જોઈના છોકરા નહીં જાય તમારે ખેતર એક પણ દાણો ન હોગે આ જેલા છારે લક્ષ્મી ને છોકરા તડા દે કરનો એ જમ કરે
જાય આ સમજે વાડો બપરો વિરો લંડે દીકરો હોય તો રાત ચલાવે નહીતર રાત નહીં ધોળા લાગે અરે ખેડૂત ભાઈઓ તમારી વાત કેવી સત્ય છે આજ સવારે તમે સારા સુગંધ લઈને ગાયો ઓ ચારો એ ચારા જો કન લેવા ચલા કે અરે પ્રધાનજી જય મહારાજા આપણે આટલા આવ્યા તો આટલા જાણવા મળ્યો તો ચાલો આગળ વધીએ બહુ સરસ માલતોડ સારી આવા ગુણગાન ગાઈ અને ઠાકરના ગુણગાન ગાઈ એ તો ઠાકર છે પણ હજી મારી રબારણ કેમ કઈ દેખાણે નહીં આ એટલું બધું મોડું કેમ ભૂખે લાગે છે મને આમ દેખાય તો
મોડા આવ્યા મોડા થાય ને ઘરે કામકાજ પડ્યું હોય એટલે તમારે જેમ સમજી જાય અરે કામકાજ પડ્યું હોય ને તમે જ કાંઈ કરાવતા હોય ઘરે કામ મારે કામ કરવાનું કરવું અમારું કામ હોય એટલું બધું શું વાળે કામ આવી ગયું તારે? હવે તો છે એક વાત કહું બોલો બોલો માનો તો બરોબર હે મને ઈંધોણી દોડ કરાવો રે મારવાડ દેશના બારે હે આયા વનમાઈ ડોળી રાતી હે મારવાડ દેશનો રબારે યાર બારાય આ વનમાં મારે ઈંધોણી કઈ કાઢી એ જોઈ એમાં થોડું હાલે પણ અહીંયા કોણ લઈને આવે આવશે જેની વગર કામ ન થાય એમ તો માથે લઈ ગઈ ત્યાં તારી પાસે હેલ તો છે ને એ રે લેવાની બાકી છે હજી અહીંયા તો ખોટા વૈનાન કરી ખોટું નહીં કરી ખોટું નહીં ખોટું એમાં નો હાલે ને તમારી જે ઘરનું કામકાજ કરતા હોય ને એને ખબર હોય તમને કાંઈ ઘરે રહેવું નહીં તમને શું ખબર હોય એ બધું ધ્યાન તમારે રાખવાનું હોય અહીંયા તો પછી એ વાત અલગ જ છે ને પછી કઈ મારે થોડું લેવા જવાનું એ આપણે તમને કીધું ને આને કાંઈ કામ ધંધો નહીં હું વેચતો છું હું તો બધું વેચું છું ઓ સાયકલ ગોળી ઈંડોણી ઈંડોણી ઈંગલી ઓ ઇંગલી માર નથી એવી ઈંડોણી જેવી ઈંગલી આસો ભાઈ 5 જગારો મારે પૈસા ને ઓનલાઈન ગૂગલ પે કરી અબે અમારે આમાં બહુ ખોટા પૈસા કે હારો લે કેટલા જેવાના બોલ ને ભાઈ ચાર યુ પૈસા રોકડા આજે કા હાલ જા નીકળ આપ્યા આવી ગયા ને આવી ગયા એ તો હા ઓટો થોડો બોલ હા હે મને ઈંડોણી ની દોડ કરાવી રે મારા દેશના હાર કરે હા મને ગોળીની દોડ કરાવો રે પ્રાણ દેશના રબારે આયા વનમાતે ગોળીઓ કાથે રે મોકરણ શેરનો રબારે મને ગોળીની દોડ કરાવો રે મારવાડ દેશના રબારે એ રબારી બોલો આ તો ઘડિયા વિનાના કર્યા રાખશો આ ઢોર સારો આવ્યો છો આ ખરીદી કરવાની છે એવો ઘરે કાઢવા ટાઈમ હોય ને ઘરે કે આવવાનું કાંઈ પકડી લીધો હા બરાબર આ કોઈ છે નહીં પણ એમ દેખાય કાંઈ જો ગામે બંધ થઈ ગઈ હાથ તો બરાબર આવશે આવશે એટલે ગોળીઓ વાળો છે તો એટલામાં આ ભાઈ ક્યાં છે હે? આ ભાઈ ક્યાં છે તેમ ક્યાં છે અત્યારે જ આવ્યો અહીંયા શું કામ હતું એમ ફૂટલી નહીં છે કેટલા રૂપિયા થયા એમ ભાઈ ભાઈ હે મને
જે એક વાંચવાનું બાકી હવે તું ઘરે જા હું હમણાં બપોરે ઢોર લઈને આવું છું ઘરે. પછી ટાઈમ તમારે હોય નહીં ને આવું રહેવાનું ખબર છે ને ખાવા વગા આવો હાલે બોલવા મળ્યા છે ભાઈ મારે ઘણું એકઠાણ બાકી છે. હવે આમ જો તમારી બોલ હવે કામ જો કે ઘરનું માંથી હવે થતું નથી બરોબર તમને ખબર જ છે એટલે હજી બા આવ્યા એક શાળે વરે નહીં થઈ છે તારે કેટલું કામ નહીં થતું એ તમારે ગાડી પર પસાડે તમને ખબર હોય એ વાત એ આવી છે તો ગાડી ઉપરથી પસાડી હતી એકવાર હા હજી દુઃખ હશે? તું ઘર ખરું છે ને હવે વાત કરતો મારો ખપ્પા જાણે જુવાન થઈ ગયો બરોબર હવે એના વહુના આણે કરી આવો ને તો મારા માથે જ ભાર હળવો થાય એમ હા પણ એ ગાંડી મારે એક લાઈફ ન હતો તો મોટા ભાઈને બોલાવો બોલો તારી કીધે નહીં આવે મારી કે થોડા તમારે બોલાવો પણ આ આપણે બધું ઉગાડું ખુલે આમ રખડતા હોય ક્યાંથી આવે બોલાવો બોલો તમારો એમ. કામ યા ભગાપો યા ભગાપો યા ભગાપો હે ભગાપા હે ભગાપા હે ભગાપા લા આવો આવો ભાઈ જરૂર પડી એટલે અત્યારે 12 વાગે તો જ બોલાવ્યા હોય ને પણ કોઈ બધું કામ છે પણ તમે આવો જ ખરા પગ પણ ભાઈ ગયો છે મારો ક્યાં આવું હું છું પગે ફ્રેક્ચર થઈ ગયું છે પણ એવા ક્યાં જઈ લે ભરાણા અરે ભાઈ લે વરાણા તા ગઈ આ પણ ધીમે ધીમે આવી આવો ભાઈ તું બોલાવો ઠેઠ મારાવવું પડશે આમ કોણી આવે અરે પણ હાંપા આમ ભૈયાઓ પબ્લિકમાં ક્યાં હાંપા ભૈયા પણ જોજે આપણે 2 વર્ષ પહેલા ભાઈ નો પપ્પા ન પડવા દો. હા હું છું ભાઈ તને ખબર નથી હો વાસરું ખોવાનું તો વાસરું પછી ગોતવા ગયો પછી વડલાની ડાળ ઉપર ચડ્યો હા અને આમ પાડી હું ડાળ બે આવ્યા હેઠા તમે ડાળ ઉપર નહીં ચડ્યા પાંદડા ઉપર ચડ્યા અરે એ કાંઈ ખબર ન રે પાંદડું ડાળ પર હું તો વડલા પાછા ચડ્યો હતો તો જ હેઠા આવો ને કે ડાળ ઉપરથી હેઠું આવો તીરખી હતી કે તીરખી પણ ખબર ન રહી મને ન ખબર રે વડલો હતો હવે હું કરું હારો કરવો હારો તો કરવો પડશે ને હારો કરી દઉં હા એક સરસ બોલ તો તમારે મારું માન્ય રાખવું પડશે એ તો માન્ય કહું તો લગે ન હોય હાથમાં બધું શોખ કરવો પડે મને પેલા ભાઈ પણ હું તમારો પગ હારો કરી દઉં એટલે દવાખાને છીએ પગત હારો નહોતો તારી તૈયારી હોય અરે આપણા ગગલા ઘરે દવાખાનું ખોલ્યું નથી ખબર ના ભાઈ લે તો બોલે રે ગગલા ને ખબર પડે એમ તમે બાજુ ઉભા રહ્યો અમને જોજો આવે ઈ ધુવાડા કાઢતો એમ હાલો અરે આ પગે મને થોડી ઠોમ બોલે ગગલા બોલે દવાખાનું ખોલું છું કેવો ડોક્ટર બની ગયો ગગલો એ બજારમાં આવે હિંડોળા વિંદતો આવે હે બજારમાં આવે હિંડોળા વિંદતો આવે હે બજારમાં આવે હિંડોળા વિંદતો આવે હે કોઈના બાપ તું નો માને લખી મારું ગવાજો આવે તો તમને ખબર નહીં થઈ એ ડોક્ટર થઈ ગયો ડોક્ટર બની ગયો એ આ ગુજરાતમાં નોકરી નથી કરતો ગુજરાત ભાઈ તો હું સૌ ખાસ રહે છે આ ક્યાંથી હોય એ ગુજરાત બહાર નોકરી કરે છે 5 વર્ષથી ચૂંટણી પછી ખાસ રહે એ ચૂંટણી હા એ ચૂંટણીમાં ગઈ ચૂંટણીમાં તેમાં હું છું એ આવી ગયો આ તો હાય હા તો હાય હા હવે જોજો આપણે પગ હારો કરે એ આપા હવ આ કાનોડા કોને કામ ઉભા છે આપા હમણાં પગ ભાઈઓ કે તમ કાનોડા કોને ઉભા છો ઓ કરવો એમ કે ઉભો રહ્યો તો પરાણા આપણે તો આપે હાથ પર મારે આવવું પડ્યું કીલે પર એટલે ગીલણ તમારે લીલે ભરાણા ક્યાં પણ એ વાસણું ખવાડું તું લાય નથી આવતું. તો હું વડલા ઉપર ચડ્યો હા મોંમાં દેવ હું તીરકીને વડલો બધા હેઠા આવ્યા પગ ભાઈ ગયો આ તો કરવાનો કરવો તો પડશે ને હું આપા કરવાનો કરી નાખે બેટા હવે આપણે આ પાસે ફાયદો થાય એવું છે ફાયદો તારા માટે છે તો એટલે તું બોલાયો
ફાયદો એટલે એ અમારા બાપ દીકરાની વાત છે એમાં તમે હું લેવો ડકલજો ઓ ભલે હા ઓ કરી દો હાલો ઓ લરામા એ રણી જય. કેમ મારો ગગલો દવાખાના કેટલા રૂપિયા બગાડ્યા મેં તો પગત હાલો ન થયો થઈ ગયો ને હા હવે સાંભળો હા એ ગગલા બેટા તું આમ બોલ પવ્યો જા તારી મમ્મી પડકાવ્યો જા આ તો પટેલો છોકરો લાગે તારો કેમ ભયો ગયો કે નહીં નકર આજકાલના છોકરા માને અરે નો મારે કેને ધડકા હે પડદા હામી થાય કે નહીં આ એ તે ભયો ગયો કે નહીં આ ઇંગ્લિશ ભણતો છે ઇંગ્લિશ 5 to 5 A to Z હા હા આમ જો મોટા ભાઈ વાત જાણી એમ કે આપણો ગગલો ડોક્ટર બની ગયો હા અને પછી ઉંમર લાયક થઈ ગયો છે હા. એને પરણાયો એને ઘણા વર્ષ થઈ ગયો આપણે તો શાળે વળે ગયા એ ભલે હવે એનું શું કરવાનું એ ભલે ગમે એટલા છે મારી વાત સાંભળો હા હવે આપણે એના ઘરનાને ભેળવા જવાનું અત્યારે અત્યારે કાલ વરસાદ ચોક્કસ નાખ્યા ગાડું વાળી ચડવા જવું એ કાંઈ નહીં તમારે હારે આવવાનું છે તમારી સિવાય મેળ આવે એમ. એ ગામમાં વાવાઝોડું છે ભલે રહ્યું આપણે જે કસાય આપણે સચ્ચી હારે લેતા જાવ એમ કરું હવ ફોન કરજે ને ફોન કરી ન મેકલે એમ મેકલે ચડવા ન જવું પડે ફોન કરજે ના ના એમ કરી હા છોકરાને જરા મોકલી દે આપણે બે ચડીએ આજે આપણે બેને જ જવાનું હોય ને છોકરા નો લઈ જવાય અરે છોકરાને થોડો લઈ જવાનો હોય કાલે એમ કે છોકરા હારે લઈ લ્યો ના ભાઈ ના છોકરાને થોડા લઈ જાવ આપણે બે ભાઈ જવાનું મોકલી દે કે રે હવે આમ જો બેટા ગગલા હા હા તું અને તાર મમ્મી એમ બે ઘરે જાવ અને તાર ગાયું જવાનું બરાબર અને તાર મમ્મીએ સાંજે ફ્રીજમાં ફ્રૂટ મૂક્યું છે તારી હાટું કાલે લાવ્યા કાલ 2 એ કિલો તું ખાઈ લેજે બરાબર અમે તેડી અને આવી છીએ આને કેળવા જાવ ઈ તો વાત કરો પેલા તારા ઘરના નહીં લ્યા માર કન્નમ કેળવા જાવ હા તો તો મારે ભેગો દાવવાનું હોય ને લે બોલ અરે નો હોય ના ના આ મ્યુઝિક છે તારા થોડો હારે આવવાનું હોય અમારો એક જ છે સમજો મારી વાત સાંભળ હવે બેટા આપણે રાત બેટમાં હારા ન લઈ ગઈ બરાબર લગન કઈ કરવા ગયા ત્યારે તને હારે નહોતું લઈ ગયા ત્યારે એમ ગયા હતા. તો પણ આપણે ત્યારે અમે એકલા ગયા હતા ધોકી ટાકા ધોકવાળ મોકલી દે રે ભાઈ એટલે ભાઈ રહેવા જો આવું આવું આપણે નાચમાં લઈ જવાય યાર ન લઈ જાય તો? એ ભાઈ એક એટલે આમ તો લઈ સમજ જશે. ઘરના તારા અહીં ઘીરે જ આવે બીજે ક્યાંય નહીં એમ પેડી નહીં તું જા કરે આપણી વહુ નાણે કેળવા તું ભેગો આપણી વહુ નહીં તારી વહુ આ છોકરા તું કે ભણતર ભણાવી છે આ ભણતર ભણાવે આવું ગુજરાતી ભણાવે. ભાઈ છોકરું કહેવાય તમે તે હું હારો છોકરા હારે છોકરું થાવ આ તું કેટલું ભણ્યો તો હું તો ભણ્યો જ નહીં. નહીં કોપરી કેડી ગયો જ નહીં નિશાળ. તારે કરી તારી કઠણાઈ તાર આમ છોકરા જો તું જા ઘરે અને ગાયું સારવા જાય છે પાછું ગાવલડી સારવાની ગાવતા ગાવલડી સારવાની ગાવલે એ કાદો છે કુકડો ને સાચનો છે કુકડો ગાવલડી સારવાની ગાવલે આમ જો એ કાંઈ ન થાય હવે મૂળ તો તારી એક દિનો મૂળ અડધો ટક કાઢવાનો બાબત હોફે આવે છે સવાર પડે તો ગાડું લઈને ઘર ભેગા થઈ જવું એમ કાંઈ ને રોકાવાના નહીં આ મ્યુઝિક છે લેવા લાવ બરાબર હવે આજ સુધી ભલામણે જે બોલે એ સાંભળી લેજે એવું છે હવ અરે ને કને પણ એને સમજાવે એ છોકરાને હવે તો લઈને ઘરે જવાના બરાબર અને લાપસી બાપસી ના આંગણ મેં વોન ચડવા જવું બરાબર વાંધો નહીં હાલ જા આપણે એમ ચડી નહીં હવ જણા લાપસી કરવાની એ પૂછ્યું નહીં હાલો હા બોલો ભાઈ હવે જાશો ને એ પણ મોટા ભાઈ આપણે હાલશું ક્યાં આપણા ભાઈ ઢસા ગામમાં થઈ એમ હું નથી કહેતો આપણે જવાનો રસ્તો આ એક છે બરાબર આ નજીક પડે એમાં ભાઈ અહીંયા રાજગઢના પોખરણ કરના રાજા ભલે હોય આપણે હું વાંધો? રાજમહેલ હામા મળે તો હાલ્યું જવાનું એમ હા એમાં આવે ને જાય એમ ન હોય તો રાજા સાહેબ તમે મારી વાહ વાહ હાલ્યા હો ને હે આણલા તેડવા હાલ્યા રે ભારી ભાઈ આણલા તેડવા હાલ્યા રે હે બાબા કે મળ્યા યજમાન રાજા સુકન માતા થાય રે
પ્રધાનજી અરે મહારાજ આ રબારી ભાઈઓ કંઈક સારા કામે જાતા હોય એવું લાગે છે. આપને દેખીને કેમ અવળા થઈ ગયા છે એની તપાસ કરો. બહુ સરસ. અરે રબારી ભાઈ એ રબારી ભાઈ હા ભાઈ તમે કોઈક સારા કામ કરવા જતા હોય એવું લાગતું હતું. આપણા રાજાને દેખી તમે અવળું ફરી શા માટે ઉભા છો ભાઈ? અરે ના ભાઈ ના એવી કઈ વાત છે નહીં એ તમારા મનનો ભ્રમ છે ભાઈ અરે ના ના જેવું એ સાચું કહો. તમે અમારા મહારાજાને જે શું કામ અવળું ફરી ઉભા છો? અરે મોટા ભાઈ આ ગમે એમ તો રાજના મહારાજ છે એને કદાપી સત્ય ન કહેવાય એને જો કેવું હોય તો આપણે જૂઠું બોલી નાખીએ. હા અને પાછા જઈશું અને સવારે આપણે ભગવાન હા માટે જૂઠું બોલી નાખીએ. લાંબી લાકડીઓ ઘેર ભૂલાયેલા પરદાન લાંબી લાકડીઓ ઘેર ભૂલાયેલા લાંબી લાકડીઓ તમારી હાથે કે લાંબી લાકડીઓ તમારી હાથે રે ઘરાણાની પેટીઓ ઘેર ભૂલા પરદાન ભાઈ ઘરાણાની પેટીઓ ઘેર ભૂલા ઘરાણાની પોટલી તમારી સાથે રાખ્યા ભાઈ ઘરાણાની પોટલી તમારી સાથે રે ગોપરિયા ભાત ઘેર ભૂલા પરદાન ભાઈ ગોપરિયા ભાત ઘેર ભૂલા એવા બપોરિયા ભાત તમારી સાથે રાખ્યા ભાઈ બપોરિયા ભાત તમારી સાથે રે પૈસાના પાકીટ ઘેર ભૂલા પરદાન ભાઈ પૈસાના પાકીટ ઘેર ભૂલા એવા પૈસાના પાકીટ તમારા ખીસે રે મારી ભાઈ પૈસાના પાકીટ તમારા ખીસે રે અરે મહારાજા રબારી ભાઈ પાસે બધી વસ્તુ હોવા છતાં જૂઠું બોલે છે મહારાજ એ પ્રધાનજી હા મહારાજા એને તો કાળિયા ઠાકરના સોગંદ દઈને સત્ય કહેવાય. બહુ સરસ. અરે રબારી ભાઈ આજ જો તમે સત્ય નો કહો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. ખાવીરા પ્રધાન અરે મોટા ભાઈ આપણે જે કાંઈ કહીએ તે રૂબરૂ મહારાજા અરે મહારાજ અમે ગમે એમ તો તમારી રાજની રૈયત છે મહારાજ તમારી શીખ ખાઈને મોટા થયા છે મહારાજ આજ કેમ કરીને મારે તમને સત્ય કેવું મહારાજ આજ સત્ય કરતા જીભ નથી ઉપડતી મહારાજ પણ આજ કાળિયા ઠાકરના સોગંદ દઈને તમે મને લાચાર કરી દીધો છે મહારાજ લાચાર કરી દીધો. માટે સત્ય સાંભળવા તૈયાર થાવ મહારાજ સત્ય સાંભળવા તૈયાર થાવ મહારાજ સત્ય સાંભળવા તૈયાર થાવ. અરે મહારાજ આ સામે ઉભેલી રૈયત નથી કહી રહી મહારાજ આજે તમારી રૈયત નથી બોલી રહી મહારાજ પણ મહારાજ સોરે સુપે આજે વાતો ચાલી રહી છે મહારાજ હે આજે રૈયત કહું ને રાજને આંબળો રે હે આજે સોરે ને સુપે રે વાતો ચાલતી રે
બિલકુલ સત્ય છે મહારાજ. આપનું કેવું પણ સત્ય છે કે લાસા લક્ષ્મી સગુણા જેવી ત્રણ દીકરીઓ આપના આંગણે રમી રહી છે મહારાજ. પરંતુ મહારાજ કહેવતમાં કીધું છે કે દીકરી એક સતલીના માળા જેવું એનું જીવન હોય છે મહારાજ. અરે મહારાજ એને જો આજ પરણાયું હોય ને તો મહારાજ કાલ પોતાના સાસરે ચાલી જાય છે મહારાજ. જો પાછળથી કોઈ બાડો બોમડો લૂડો લગડો કાંડો ખેલો જો કોઈ પુત્ર હોય તો મહારાજ આ રાજ સલામ છે એક દિવસ આ રાજના ખાડા જેવો છે મહારાજ. હવે રમણી ભાઈઓ, તમારી વાત કેવી સત્ય છે. કાલ સવારે સારા સુકમ નહીં તમારે ગદલાનું આણું ચડવા જાજો. બહુ સારું. હે સારા સુકન લેવા હલ્યા રે આ ભાઈ સારા સુકન લેવા હલ્યા રે. પ્રધાનજી, મહારાજા ચાલો આપણે રથ દરબારમાં જઈએ. બહુ સારું. આજ રાજાને વરદાન બને ચાલ્યા રે. એ આવ્યા રાજે દરબાર, રાજાને વરદાન બને ચાલ્યા રે. પ્રધાનજી, મહારાજા સચિન બોલાવો. બહુ સારું. આજ પર ધન બોલાવે માતાજી આવજો રે. આવજો રાજે દરબાર પર ધન બોલાવે માતાજી આવજો રે.
હા મહારાજ તો બૂળો લૂલો લગડો દાંડો પર જો હોય તો મારું રાજ્ય ચલાવે નગર એક દિવસ આ રાજ્યને તાળા દેવાય હા મહારાજ તમારી વાત પણ કેવી સત્ય છે માટે સચ્ચે મને કાંઈ છે દાવાની વિદાય આપો હે આ સ્વામિનારાયણ કાચે જવાની રજા તો આપો પણ આપણી દીકરી સગુણા અત્યારે 20 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો તેને સગવડ કરી અને લગ્ન કરી વહેલાસર તમે કામ પતાવો પ્રધાનજી જય મહારાજા ગોરદેવને બોલાવો બહુ સારું આજ પર ધન બોલાવે ગુરુદેવ આવજો હે આવજો રાધે દરબાર પર ધન બોલાવે ગુરુદેવ આવજો વિના ભરાઈ ગયો આજે કરે જાને બોલાવે ગુરુદેવ અત્યારે કેમ નહીં બોલાવ્યા મહારાજા બોલાવે બોલો મહારાજા અરે ભૂદેવ તમારે બેન સગુણાનું શ્રીફળ લઈ અને દેશ વિદેશ જવાનું છે જ્યાં સારું રાજ્ય અને જ્યાં પુત્ર સારો હોય ત્યાં સરપણ કરીને આવવાનું છે તારો મહારાજા લાવો છરી પણ ટકો
દુઃખ કે સુખી? અરે મારો બાપુ પિંગલગઢની પ્રજા અત્યારે દુઃખી નથી અને સુખી નથી. બપોર પછી તો એવો કાગડાએ કાળો કકડા કાઢ્યો છે બાપુ, તે પિંગલગઢની પ્રજા હાવ દુઃખી થઈ ગઈ છે. ચોકી કરતા હોય તો બાપુ મને કોઈ મૃત્યુ ધ્યાનમાં આવતો નથી. આજે આ દેશની અંદર આવી છું. આ કયો દેશ છે ત્યાં ભાઈને હું પૂછી દઉં, અરે ભાઈ આ કયો દેશ છે? આ કયો દેશ છે? આ પિંગલગઢ છે. પિંગલગઢ. તો આયના રાજાનું નામ? આયના રાજાનું નામ પઢિયાર રાજા. રેઢિયાર રાજા? રેઢિયાર નહીં, પઢિયાર. પઢિયાર. આવો તો મારે એને મળવાનું છે. તમારે મરવું હોય ને તો અહીંથી તમે રેલગાડીના પાટે ખસાવ યાદો, અહીંયા ન મરતા ભાઈ. ને અત્યારે ગાડી બાડી કઈ મળે ને? બધું માલગાડા 24 કલાક ચાલુ છે. મરવું હોય તો અહીંયાથી ભલે ખસાવ યાદો, અહીંયા નહીં. મરવા હાટો ન્યા જાવ. ગાડીના પાટા પાટે તમે જાવ તો હું વાંધો. કોણ? અમે તો અહીંયા રાજના ચોકી ફેરા કરવી છે. એમ? આવો હા, ફરતા ફરતા ફરો. ફરતા ફરતા રાજની ફરતા. રાજની ફરતા. હા, બોલો અહીંયા કામ કયો? અમે અમે હવે બહુ આગળ છે. અમને નામ નથી આવતું ગામનું, કારણ કે અમારું સરનામું ન હોય કે આ ગામ રાયત્રો તો ખાવાનું. અમને ખબર રખડાવનું શું હોય? હા એ ભાઈ નથી, અમે બાપુના ચોકી ફેરા કરવી છે. એ રહેશે ભાઈ, ભૂલભાઈ. બોલો હવે મારે બાપુને મળવાનું છે. મારે રજા લેવી પડે. તો પણ મજા લઈએ, બોલા રજા લઈ આવો. રજા લઈ આવું. થોડા એ ઘણી ખમા બાપુને ઘણી ખમા. પ્રધાનજી હા રજા. તો બહારથી ભૂદેવ આવ્યા છે, એ આપને મળવાની રજા માંગે છે. તમે કહેતા હો તો અંદર લાવું. બરાબર પ્રધાનજી, જો રાજગર હોય તો રાજુ કીધે અંદર લાવો, અને જો રખડતા બકડતા ભૂમે હોય તો સપટી શીખવી અને વિદાય કરો. ભાવ સારું બાપુ, જરા આડાવળા થવામાં ધ્યાન રાખજો, કારણ કે ઉલ્પા ઢાળ ભર્યું છે એટલે દડી ન જાતા બાપુ. એ ભાઈ બોલો. તમે રાજગોર છો કે રખડતા ભટકતા? મેં તો રાજગોર સહી ભાઈ. રાજગોર છો? રાજવાળી. કારણ કે લાગતું તો નથી હાથમાં સોપડા ને એવું કાંઈ તો છે ને. ઘરે ભૂલી ગઈ. ઘરે ભૂલી ગયા. હું પૂછતો આવું બાપુને. બાપુ ઈ પણ રાજગોર છે ને તાજા તાજા. પ્રધાનજી મારે જાઓ. પછી અંદર લાવો. જાઓ ભાઈ રાજી ખુશીથી. પણ બાપુ વારે છે ને બાપુ સગડી રાખે છે એટલે ગરમ હોય, એટલે થોડીક નિર્મળતાથી વાત કરીએ. બાપુ તગડી રાખે. સગડી નહીં તગડી તગડી. જાઓ મળી લો બાપુને. જય તાવ મહારાજા ને બાપુ. એ જઈતા ભૂદેવ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? મહારાજા આવું છું પોકણગઢ થી. અજમેર રાજાની દીકરી છકડાની સગા કરવા માટે આવ્યો છું. ઘણા દેશની અંદર રખડો પરંતુ મને કોઈ મૃત્યુ ધ્યાનમાં આવતો નથી. આજે આ દેશની અંદર આવ્યો છું. જો આપણી મારા પુત્ર હોય તો સગા કઈ માં શરીફા લઈને આવ્યો છું. અરે ભૂદેવ આપ સિંહાસન માટે બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્રને બોલાવ્યો. બોલાયો. પ્રધાનજી રાજમાંથી ઉતરીને બોલાવો. બહુ સરસ. બોલો. વરદાન બોલાવે યુજ સંજ્ઞાવ જોડે. એ આવજો રાજાને દરબાર. વરદાન બોલાવે યુજ સંજ્ઞાવ જોડે.
તો બાદ બે તરત આ શ્રીફળ ઉતારી લે મહારાજા આ શ્રીફળ સ્વીકાર્યું એટલે થકાય સંચવી હવે લગ્નની હારો એટલા પાના છે ભૂદેવ સારું મંગળિયા જતા હતા. સારું શુભ સગોર્યું અને મંગળિયા વર્તા જાઓ કારણ કે અમારે જે બ્રાહ્મણ છે ને ગામમાં ભૂદેવ એ એક હારે ઘાણવા કાઢે કઈ સમો લગ્ન હોય તો જાય છૂટક છૂટક કામ કરતા જાય એટલે તમે હારો કરતા જાઓ આપણે લખી દઈએ આજ પેલો રે એ પાનો રે અને આમાં રાજીનામું થઈ અરે ભૂદેવ તમારી બુકમાં એક જ પાનું છે ફેરે તો બીજું પાનું ફેરો આજ બીજો રે અનો રે બોરો દેવ ફેર રે અરે ભૂદેવ બીજું પાનું ફેરો અને મુરત ક્યાં આવે છે આવી જાય તો હે ભૂદેવ અમારા બાપુનો કડક હુકમ છે કે એટલું કામ કરો એ અમે કરી જઈએ ને થઈ હા હવે એવો તમે કેટલા રાજા જોયા છે તમને દક્ષિણા દઈને મોકલવાના છે નો દે તો કાંઈ નહીં અરે હું બેઠો છું હા એ પાનો રે બોરો દેવ ફેર રે શુભ લગ્ન છે સાતમ ને 6 માર્ચ હવે તમારે કંકોત્રી હારા લખવાની છે લખી નાખો બહુ સારું કંકો ચાટે ગમે માલો કંકો
ભૂદેવ જઈને તમારા મહારાજાને કહેજો કે પડિયાર તું બહુ મોટું છે એટલે જાણ જરાક જાડે રહો. કે થોડાક આવો તો હું વાંધો હવે જ્યાં જઈને અને જ્યાં જઈને ને હદા મોર કાઢી નાખી અને આપણી વ્યવસ્થા નોખ્યો આપણે આ લોકોની હારે નહીં થાય. તમે નોખા જ અમે નોખા આપણી વ્યવસ્થા નોખી હોવી જોઈએ. ભેગા ન રહે નહીં ભેગા નહીં. આપણને ન હારે આવ ચાલો બાપુ. ભલે ભલે વાંધો નહીં અરે પ્રધાનજી ગોરદેવ કેટલા સમયથી ગયા છે તેજી કેમનો આવ્યો? અરે આવતા જ જણાય છે. જય થા મહારાજાને જય થા. અરે ગોરદેવ શું કરી આવ્યા? મહારાજ સગાઈ તો કરે પણ લગ્નને આગળ નખતો આવ્યો છો. આપણે મંડપની તૈયારી કરવાની છે. અરે ગોરદેવ કયું રાજ છે કયું ગઢ છે કોણ રાજા રાજ કરે છે? મહારાજા પિંગલગઢના રાજા પડિયાર એમનો દીકરો ઉર્ફ છે એની સાથે સગાઈ કરી છે બેન ચકુડાની. બહુ સારું. હવે આપણે મંડપની તૈયારી કરવાની છે ને કંકોત્રી પણ લખવાની છે. ગંગોત્રી લખી નાખો. કાંતો ચાટે ને કાલો હવે પ્રધાનજી મંડપની તૈયારી કરો. બહુ સારું. કોઈ વાતની તાણ ન રાખી છે. ચા પાણી હજી ખાવા દો. કાંઈ વાંધો નહીં. હાલ. હે માંડવડે આય
છે. અરે મહારાજા ગોરદાદાનો સમાચાર એવો છે કે સાડી જાન આવશે ઉતારાની વ્યવસ્થા કરી રાખવી પડશે એટલે હું બધું પતાવતો આવ્યો સારું બરોબર. રે
અહીંયા પધરાવો સાવધાન. હાલો આપો અવાજ આપો અને થોડું પેજ આપજો. હાલો 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 રામ પુરુષ આવે છે અને એમાં રામચંદ્ર ભગવાનની જય બોલો બોલે રામચંદ્ર ભગવાન કી. કાળુભાઈ હીરાભાઈ 201 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. કાંઈ કાંઈ વાંધો નહીં. હવે એક ખાસ કહેવાની હેતુ અને લાગણી કે મંદિરનું કામ જો કે અમને ખબર એ નથી. 5મું ધોરણ હું ભણતો હતો એ વખતે અહીંયા આ ગેટની અંદર એકખ્યાન રમવા આવતા લગભગ જાજા નથી કહેતો. પછાથી 60 એકખ્યાન જલાલપુર માંડવાની અંદર રમાડેલા છે. એટલે ખાસ ગણો તો ભલે ન ગણો તો ભલે લગભગ જલાલપુર ગામ એ જનતાના આધારે જ લગભગ અમારો પાયો ગણાણો હોય છે મંદિરનો, એવું મને લગભગ ખ્યાલ છે. કેમ કે ઝાઝામાં ઝાઝાના એક ખ્યાલ રમાડા હોય તો એ જલાલપુર માંડવીની અંદર રમાડે. એનું કારણ છે કે એ વખતે હું 11 વર્ષનો હતો એ વખતે રમવા. અત્યારે મારી 42 વર્ષની ઉંમર છે, પણ હજી અમે ખાસ કોઈની કને સોંપડી કે ફાળો ઉઘરાવવા ગયા નથી. જો કે દાદા એવાય હતા કે આગળ બોર્ડ મારીને અમારું નામ લખો, પણ અત્યાર સુધી બ્લાઉઝ લેડીઝ કપડા પહેરીને અત્યાર સુધી રમતા આવ્યા છો. અમારે ગઢિયા આવી ગયા, અત્યારે હાલ તક મારો છોકરો રમે છે, પણ હજી એવા સાતલા બ્લાઉઝ પહેરીને રમતા આવી છે. એટલે મેં વડીલો એવું કીધું કે ભાઈ હજી ક્યાંય કીધું નથી, હુલો કેવું છે, કોકના નામ ખોટા હુલો મારવા છે. એટલે હું અહીંયા આઈનો ફાળ્યો છું કે ગમે ત્યારે ઢોલ વગાડવા અહીંયા આવ્યો તોય પણ જે અમારે ઉમરાળા તાલુકાના આજુબાજુ ગામડા હોય ત્યાં કેવી છે કે જાન ગમે ને થયું હોય, આમાં ગલ્લા સુધી મોટર રૂપી હોય ને આયા સુધી ઘર હોય તોય એવું જલાલપર. અને જો કે ગામા ગામ કેવી છે એવા 2 ગામ છે, એક જલાલપર અને એક વડોદ. આ 2 ગામમાં રૂપિયા કઈ રીતે દેવા, કેમ નાખવા, એને જો કે પાળિયાદના ઠાકરને જ ખબર છે. પાળિયાદનો ઠાકર કહે છે, રામોપીર કહે છે, એવું એક વડોદ અને જલાલપુર માંડવાના મેં ફરતા ગામમાં વખાણ કર્યું છે કે અહીંયા કદાચ મોટર પડી હોય અને સામે હેલો હોય તો 40-50 હજાર. હમણાં હું ઓછમાં આવ્યો તો ત્યારે 1 લાખ રૂપિયા મેં કાંઈક 7,000 રૂપિયાની ખોર થઈ ઢોલ માટે. એટલે 2 જોડીને મારી એવી વિનંતી છે કહેવાનું કે મંદિર એક લાગી ગ્રીલ અને સ્ટાઇલ 3 વસ્તુ બાકી રહે છે. એટલે 2 હાથ જોડીને નરમી વિનંતી એવી છે કે ફૂલની પાંખડી આપણે એવું નથી કે 500, 1000, 5000 લખો, પણ એક થોડુંક સાથ સહકાર હજુ નહીં પણ 5-5 રૂપિયાનો આ ધર્મની ગાડીને ધક્કો દો એવી લાગણી ધરાવીને આવ્યા છે. જ્યારે એ વખતમાં 1200 રૂપિયા જલાલપરની અંદર થતા એ વખતે રાજી થતા કે ઓહો આજ જલાલપર ગયા હતા 1200 રૂપિયા આપણે આખ્યાનમાં આવક થઈ. એ વખતે રાજી થતા તો અત્યારે એવી આશા કરીને આવ્યા છે કે એક ગ્રીલ, તો કે એવું નહીં કહેતા કે ગ્રીલ તમે કરાવી દો, પણ જે અપાય એટલું ભાઈ વગરની બેન છે. આ સગુણા બેનના લગ્નમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવું અમારું કહેવાનું મંડળ વાલ્મીકી સમાજનું હેતુ એવું છે કે જે આનંદ આવે ત્યાં 2 રૂપિયા દેજો તો અમારું થોડુંક અધૂરું રહ્યું છે, લાંબુ અધૂરું છે. ગ્રીલ વાળાને એવું કીધું, બોલાવ્યા માપતાલ કઢાયું તો ગ્રીલ વાળાએ એવું કીધું કે 1,35,000 રૂપિયાની ગ્રીલ થાય છે, પણ કદાચ રામાપીરનું હોય તો 90,000 થી 95,000 કરી દઈએ છીએ કે આપણે આમ ન જોવાય પણ કે આમ દેવું. અને સ્ટાઇલના દાતા મળી ગયા છે. હવે એક લાગી અને ગ્રીલ 2 વસ્તુ રહે છે. એટલે થોડોક અમારી આ એવી લાગણી રાખીને આવ્યા છે કે થોડીક ધર્મની ઘડીને ધક્કો મારી જોઈએ. જલાલપર ગામની જનતાને 2 હાથ જોડીને અમારા મંડળ ભાઈની તમામની નર્મ વિનંતી છે. બોલે હિન્દવા પીરની
એ મંડળભાઈના સેવક સેવકોને નમ્ર વિનંતી, ઘડીક રાવની અંદર પધારવાના. પેલા અંદર મંગળની અંદર જે કોઈ ભાઈઓને ઈચ્છા હોય તે દાન બોલાવશે. એક 10 રૂપિયા રામ ભરોસા છે, બોલો હિંદવા પીરની. એવા 100 રૂપિયા રામ ભરોસા છે, બોલો હિંદવા પીરની જય. એક 500 રૂપિયા રામ ભરોસા છે, બોલો રામ પીરની. મધુભાઈ શિક્ષક તેમના તરફથી 500 રૂપિયા આવશે. બહુ ધન્યવાદ. એક 20 રૂપિયા રામ ભરોસા છે, બોલો હિંદવા પીરની જય. એક 100 રૂપિયા રામ ભરોસા આવશે. બહુ ધન્યવાદ. એક સાડી અને 50 રૂપિયા રામ ભરોસા છે, બોલો હિંદવા પીરની. એવા હાલો હાલો વિડીયો શૂટ કરી રહ્યા છે તેમના તરફથી 100 રૂપિયા આવશે. બહુ ધન્યવાદ. પીરની નાનજીભાઈ વીરજીભાઈ ગામ સિત્તરિયા એમના તરફથી 200 રૂપિયા આવશે, બોલો હિંદવા પીરની. એક સણિયા સોની રામ ભરોસા આવશે, બોલો હિંદવા પીરની. એક 50 રૂપિયા રામ ભરોસા આવશે, બોલો હિંદવા પીરની. માં મોબાઈલ જેવું ડિજિટલ ચેનલ વાળા તરફથી 100 રૂપિયા આવશે. બહુ ધન્યવાદ. બે સાડી એવા અમારે ભાડિયાભાઈ પપ્પુભાઈ શિવાભાઈ પરમાર એમના તરફથી 2 સાડી આવશે, બોલો હિંદવા પીરની. જય હો જલાલપુરની જનતાને જય હો. એક ખાસ કહેવાનું હેતુ છે કે કદાચ કોકની કને 2000 5000 10,000 લાવ્યા હોય અને એ વ્યક્તિ જ્યારે ઘરે આવીને 2 શબ્દ કીધા હોય જો એ શબ્દ નો ખબર હોય અને ઘરે જઈને દઈ આવ્યો હોય તો આપણે મનુષ્ય એટલે આ તો ભગવાન છે. કદાચ 500 રૂપિયા કીધા હોય ભગવાનની એહસાન માથે મિત્રો તો 500 દર કરી નાખ્યો છે. એક સાડી અને પેન્ટ સગડા માટે કટલેરી છે, પણ એવા જે આ ઉચ્ચાર રમાડી રહ્યા છે એવા નાન વીરજીભાઈ એમના તરફથી આવશે, બોલો હિંદવા પીરની. એવા એક 500 રૂપિયા ભાઈ શ્રી અશોકભાઈ વાઘેલા હાલ મુંબઈ એમના તરફથી આવશે, બોલો હિંદવા પીરની.
હાલ મુંબઈ વાળા એક 50 રૂપિયા રામ ભરું છે બીજા એક 50 રૂપિયા રામ ભરું છે એ ઓલા 500 રૂપિયામાં થોડા અટકની ફેર છે ઓલા માફ કરજો બાપા એવા અશોક નૈયા હાલ મુંબઈ એના તરફથી 500 રૂપિયા આવે છે તાળીઓ જોઈએ મારે તાળીઓ હા મોજ હા તાળીઓ હા મોજ હા એક સો રૂપિયા રામ આવે છે બોલો ઈડો પણ એક ફરમાઈશ છે એટલે આ રોજ લઈ લો એક 200 રૂપિયા રામ ભરું આવશે બોલો ઈડો અરે મારું જલાલપર ગામ ભલે બા કોઈનો આવે હો ભાઈ બોલો બાપા એ કાળી કાળી વાદળી માંથી મનસાને એક 200 રૂપિયા ચાલ ભાઈ મારી તરફથી આવશે બોલો ઈડો એની કાળી કાળી વાદળી માંથી મનસાને નીચેથી દુનિયા
રૂપિયા રામ બોરું છે અને બીજા 1000 રૂપિયા એવા મધુબેન જયરામભાઈ વાઘેલા હાલ મુંબઈ એમના તરફથી આવશે. બોલો ઇન્દ્રવાદી. અરે વાલા 1000 રૂપિયા તો ઠીક, જ્યારે રામદેવજી બાપાના સામૈયા થયા ત્યારે 10,000 ની દાન આપેલું છે. બતાવ્યું 10,000 રૂપિયાનું જયરામભાઈ વાઘેલાએ દાન આપ્યું છે. તો એમના માટે તાલી થઈ જાય. બોલો ઇન્દ્રવાદી. ફરિયાદ જેવડી એમના ઘરે ભંડારમાં તમારો ત્રિલોકનો નાથ એમને જાજો કહેવા. એ લીલા પીળા તારને જા ફરકે બિરજી લીલા પીળા તારને એ લીલા પીળા તારને જા ફરકે બિરજી લીલા પીળા તારને જેહો અશોકભાઈ વાઘેલા જેહોવા એટલે અશોકભાઈ નહીં આવે. એ
જે કઈ ગૌરવ હોય તે ફરમાશ આપજો મારા વાલા અમે ગાઈ દઈશું મારા બાપ જેવું આવડે એવું રાહડો છે રામવાળાનો રાહડો છે જે કોઈ જેમની મોત પડે ગૌરવ જવાના હાલો 2370 રૂપિયા રામપુરુષ આવે છે જય હો જલાલભાઈ, જય હો બાબા. હા મારું જલાલપર હા કદાચ ગમે એવો તડકો પડે પણ આમ જો વર્ષે સો આવે ને તો આ લીલા મેદાવાળાના જલાલપુરમાં તો દેવું પડે કે આ ઠાકર કે સાક્ષીએ કહું છું સાક્ષીએ એ દિવસ મારા છે એ ચડી કે નામ મે એ વિજલાડી એ જપુકી પેલી તાર નથી રે
એમના તરફથી ગત ગંગા એમના તરફથી 251 રૂપિયા છે બોલો અને એક રાવતીની દેખ અને ખાસ એવું કીધેલું છે કે અહીંયા તમામ ભાઈઓ માતાઓ બહેનો પરસેજી લીધા વગર ન જતા. આ એ ભાઈનો ઘણો આગ્રહ છે એટલે કે બધા ગામ સમક્ષ એમને જેટલા ભાઈઓ અને બહેનો જેટલા બેઠા છે એ મારા બાપ કોઈ રામદેવનો જન્મ થાય ત્યારબાદ આપણે દેવની પ્રસાદી વિતરણ કરવાની છે એટલે કોઈ દેવની પ્રસાદી લીધા વગર જતા નહીં મારા બાપ. જ્યાં એ ભાઈ બેઠા હોય સાંભળતા હોય તો તમારી દેવનો પ્રસાદ આવે જવાના. હાલો બીજા બેનને જેને ઈચ્છા હોય તે બોલો બાપા. બેન સગુણાનું એક મંગળ બાકી રહ્યું છે અને જો કે બે મંગળમાં આપ્યું અને અમે તો એવી દુઆ કરી જવું કે હે પાળિયમના ઠાકર હે 12 બીજના થણે જો કે દીધો હોય ને દેજે એ અમે ના નહીં પડતા પણ એવી આ જોડે વ્યક્તિ એવું કરીશું કદાચ ગમે ત્યારે જલાલપર ગામના આંગણે ગયા છું ને જો કંઈ મેં તો વચ્ચાને લગભગ 15-17 વર્ષ થઈ ગયા અહીંયા રમ્યા હતા મોગલ ગલ્લો ત્યાં રમ્યા હતા અને લાઈટ હોઈ ગઈ પછી જલાલપર ગામના એ કે કેમ તો બંધ નહીં થવા જવું લાઈટ ભલે ગઈ પણ આ એક બળું બપુ કરીને મારા છે મને ખાસ યાદ છે જનરેટર કરી દીધું અને આખી રાત જનરેટર ઉપર રમેલ એટલે એવું કે કહેવાનું છે કે અમારો ફળિયામનો ઠાકરના રામદેવ પીર એવો નાગલંગ દેવીદાસ ડબલ કરીને આપશે પણ અમારું એ બે મંગળ ગયા છે ફૂલની તો ફૂલની પાકડી બાપા. હાલો ભાઈ જેને ઈચ્છા હોય તે બોલો બાપા. હાલો વટ લઈ લો. એને કે ગોટી સારા ફૂલલાની માળા રે હે રામ રણુ જાવે મારે એ દુનિયાઓ થાકી એ લીલા ઘોડા જો એ દુનિયાઓ એ લીલા ને જવા બસ